જય અંબે. દેવી ભાગવત અધ્યાય 20 રાજકન્યાનો દ્રઢ નિશ્ચય. વ્યાસ બોલ્યા, હે મહાભાગ જન્મેજય, કેરળ દેશના અધિપતિ રાજાએ એમ કહ્યું. ત્યારે યુધાજીત રાજાએ પણ સામેથી ઉત્તર આપ્યો, હે રાજા, તમે સત્યવાદી જીતેન્દ્રિય છો, છતાં રાજાઓની આ સભામાં જે બોલો છો તે શું નીતિ છે? હે કુલધુરંધર રાજા, રત્ન જેવી યોગ્ય આ કન્યા માટે જે અયોગ્ય હોય તે યોગ્ય થાય. આ ન્યાય તો તમને જ ગમે, બીજાને ગમે નહીં. સિંહનો ભાગ ભોગવવા શિયાળ કેમ યોગ્ય થાય? તે જ પ્રમાણે આ કન્યા રત્નને સુદર્શન શું યોગ્ય છે? હે મહારાજા, બ્રાહ્મણોનું બળ વેદ છે, રાજાઓનું બળ ધનુષ છે. આમાં હું અન્યાય ભરેલું હમણાં શું કહી રહ્યો છું? વિવાહમાં રાજાઓની કિંમત બળ જ કહેલ છે, તેથી બળવાન જ કન્યાને લઈ શકે, નિર્બળ કદી ન લઈ શકે. માટે કન્યાને બળવાન હોય તે જ ગ્રહણ કરે, નિર્બળ કદી ગ્રહણ ન કરે. આવી શરત કરી આમાં ન્યાય કરો, નહીં તો રાજાઓમાં મોટો ઝઘડો થશે. એમ ત્યાં રાજાઓની અંદરો અંદર વિવાદ થયો. ત્યારે રાજાઓમાં શ્રેષ્ઠ સુબાહુને સભાની વચ્ચે બોલાવવામાં આવ્યું. તેને બોલાવી તત્વદર્શી બધા રાજાઓએ કહ્યું, હે રાજન, આ વિવાહમાં તમારે રાજાઓએ સારી રીતે નિશ્ચય કરેલો ન્યાય કરવો યોગ્ય છે. હે રાજા, તમે શું કરવા ઈચ્છ્યું છે તે તમે સાવધાન થઈ કહો. હે રાજા, તમારા ચિત્તમાં પુત્રી કોને આપવી ગમે છે? સુબાહુએ કહ્યું, મારી પુત્રીએ મનથી સુદર્શનને વર્યો છે. મેં તેને ઘણી અટકાવી, છતાં તે મારું વચન માનતી નથી. હું શું કરું? મારી પુત્રીનું મન મારે વશ નથી. તેમજ સુદર્શન એકલો ગભરાયા વિના આવ્યો પણ છે. વ્યાસ બોલ્યા પછી સર્વ ઉત્તમ રાજાઓએ સાવધાન થઈ એકલા આવેલા શાંત સુદર્શનને કહ્યું, હે મહાભાગ્યશાળી, હે ઉત્તમ વ્રતવાળા, આ રાજાઓની સભામાં તું જો એકલો આવ્યો છે તો તને કોણે મોકલ્યો છે? હે મહાબુદ્ધિવાન, તારી પાસે રક્ષકો, પ્રધાનો, ખજાનો, મોટું